સૌ આમ આદમી પાર્ટીના સમર્થકો સૌને મારા પ્રણામ, સૌને મારા રામ રામ, સૌનો આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના ખેડૂતોએ, ખેત મજૂરોએ, વેપારીઓએ, આમ જનતાએ મારી જેવા એક નાના એવા જુવાનિયાનું આખા ગુજરાતમાં માન વધારવાનું કામ કર્યું છે. મારી જેવા નાના માણસને, અમારી આમ આદમી જેવી નાની પાર્ટીને, અમારી નાની એવી ટીમને આશીર્વાદ આપી અને માત્ર વિસાવદરમાં નહીં, ગુજરાતમાં નહીં, આખા દેશની અંદર ચમકવાનો, આગળ વધવાનો એક મોકો આપ્યો છે, અવસર આપ્યો છે. એ બદલ હું વિસાવદરના સૌ મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, આ ચૂંટણીમાં આજે આપણે અહીંયા સફળતાનું સેલિબ્રેશન કરવા એકઠા થયા છે. ગોપાલ ઇટાલિયા જીતી ગયા, સફળતા મળી ગઈ, મજા આવી ગઈ. પણ સફળતાની ઉજવણી કરવા એકઠા થયા છે ત્યારે મારે મારી વાતની શરૂઆત નિષ્ફળતાથી કરવી છે. સફળતામાં તો મજા છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે સક્સેસ હેઝ મેની ફાધર એન્ડ ફેલ્યુર ઇઝ એન ઓર્ફન. ગુજરાતીમાં એવું છે કે સફળતાના ઘણા બાપ છે. સફળ થાવ તો બધા એમ કે મેં આ કર્યું હતું, મેં આ કર્યું હતું, અમે અંદર ખાને ટેકામાં હતા, અમે અંદરથી તમારી હારે જતા. સફળ થાવ તો દુનિયા આખી એમ કે મેં કર્યું. ફેલ જાઓ તો અનાથ. ફેલ્યુર ઇઝ એન ઓર્ફન, અનાથ છે. 2022ની વિધાનસભાની ચૂંટણીની પહેલા અમારા બધાની આમ આદમી પાર્ટીની એવડી મોટી મહેનત હતી. બધાને એમ લાગતું હતું કાંઈક થઈ જાય, અને કાંઈ નહીં થાય તો કાંઈ નહીં, ગોપાલ ઇટાલિયા ને ઈશુદાન ગઢવી ને 2-4 જણા બીજા જીતી જશે. આવું લોકોના દિલની અંદર ભાવના હતી. પરિણામ અલગ આવ્યું, ધાર્યું પરિણામ ન આવ્યું. બધો માહોલ વિખાઈ ગયો. જે માણસો અંદર ખાને હારે છું, બહાર હારે છું, આમ હારે છું, તેમ હારે, બધું ગાયબ અચાનક. અને નિષ્ફળતા આવી. ઈ સમયમાં કોણે આમ આદમી પાર્ટીને, કોણે અમને બધાને અને કોણે આખા ગુજરાતને સંભાળીને રાખ્યું, એની નોંધ લઈને આજનું સેલિબ્રેશન, આજની ઉજવણી થવી જોઈએ. તેદી પાર્ટી ન ટકી હોત, તે દિવસે સંયમ ન હોત, ધીરજ ન હોત, હારને પચાવી જવાનું કાળજું ન હોત, તો આજે આ ઉજવણી ન હોત. અને એવા 2022ની ચૂંટણી પતી. નામ લેવા બેસીએ તો હંમેશા જીત ટીમની હોય. દુનિયાની કોઈ પણ યુદ્ધ હોય કે ક્રિકેટ હોય કે ધંધો હોય કે રાજનીતિ હોય, જીત હંમેશા ટીમની હોય. ટીમમાં કરોડો માણસો હોય. પણ 2022ની ચૂંટણીનું પરિણામ આવ્યા પછી આમ આદમી પાર્ટીને માનનીય શ્રી ઈશુદાનભાઈ ગઢવી અને માનનીય મનોજભાઈ સોરઠિયાએ સંભાળવાનું કામ કર્યું. એ દિવસે ઘણી નિરાશા હતી, હતાશા હતી. અનેક કાર્યકર્તાનું મનોબળ ડગી ગયેલું. મેણા મારવા વાળા માથે ચડી બેઠા હતા. હવે તમારું કાંઈ નહીં હાલે, પતી ગયું, ના પાર્ટીમાં કાંઈ નથી, હાલો ભાજપમાં. ઘણા ખરા વૈયાઈ ગયા, ઘણાએ પાર્ટી બદલી નાખી. એક ચૂંટણી હાર્યા હતા, વેંડિયું કૂદી ગયા. પણ દોસ્તો, એ નિષ્ફળતાને પચાવી જઈને પોતાનો મજબૂત સંકલ્પ જે હતો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાનો, એ સંકલ્પ ઉપર અડગ રહીને આમ આદમી પાર્ટીને ચલાવવાનું કામ અમારા 2 અડીખમ યોદ્ધા ઈશુદાન ગઢવી અને મનોજ સોરઠિયાએ કર્યું. નિષ્ફળતા આવે ત્યારે બધા માથે ચડી જાય. જેણે જિંદગીમાં મત આપવા ન ગયા હોય એ તમને સંગઠન કેમ ચલાવવું એની સલાહ આપે. આમ નહોતું કરવાનું ને આમ કરવાનું હતું ને આને ફોન કરવાની જરૂર હતી ને આ બસ નહીં ઓલી બસ લાવવાની જરૂર હતી. અહીંયા તમે ન મળ્યા એટલે આમ થયું, આ ભાઈને મળ્યા નહીં એટલે આમ થયું, આ કાપલીમાં આનો ફોટો નહોતો એટલે હારી ગયા. નિષ્ફળતા આવે ને તો સલાહનો થપ્પો લાગી જાય, ખટારા મોઢે સલાહ આવવા માંડે. સફળ થાવ તો એનો માણસ એમ કે બાકી આ બહુ બુદ્ધિશાળી માણસ છે. હવે મને ખબર છે કે એક સમય એવો હતો કે ક્યાંક કોઈક સામાજિક કાર્યક્રમમાં જાવી, તુલસીભાઈ જેવો એન્કર બેઠો હોય. એક તો અમને પરાયણના નોતરા હોય, કેમ કે અમે તો આમ આદમી પાર્ટીના માણસ. અમારી તો પાર્ટી અસ્પૃશ્ય પાર્ટી ગણાય. ભાજપનો નેતા મોટો નેતા, ભાજપનો નેતા હોય એ જ સમાજનો નેતા, ભાજપનો નેતા હોય એ જ ક્રાંતિકારી. આપણે તો કે બાજીમૂળા. અને એટલે પરાણે માંડ નોતરવા પડ્યા હોય એટલે નોતર્યા હોય.
જેવા કાર્યક્રમમાં જાવે એટલે એન્કરને સૂચના હોય એટલે ગોપાલભાઈ ઇટાલિયાની હાજરી થાય એટલે એન્કર બોલે આપણે ગોપાલભાઈ જોરદાર ચાલતા કરો. અને પછી ભાજપનો વોર્ડ પ્રમુખ આવે એટલે એન્કર બોલે આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગરના વોર્ડના માનની ફલાણા ઢેકણાભાઈ પધાર્યા છે, જોરદાર તાળીઓ બતાવો. અમારા મનોજભાઈ, અમારા પાયલબેન ઈ જાય, આપણે પાયલબેન બધા જોરદાર. આ ધંધો કરેલો છે, અમે એ જોયો છે. એનું દુઃખ નથી લગાડ્યું ક્યારેય કે ભગવાન સમય મુજબ હાલવાનું છે. આપણો સમય નથી, આપણો સમય નથી તો એન્કરે આમ બોલશે, અને સમય બદલાય તો ડાયરામાં ગોપાલભાઈના નામ હાલવા માંડ્યા. પણ એ સમય ક્યારે બદલાય? એ સમય ઘરે બેઠા બેઠા નહીં બદલાય. એ સમય માત્ર મહેનતથી નહીં બદલાય. એ સમય સંયમ સાથે કામ કરવાથી, ધીરજ સાથે કામ કરવાની મક્કમ મનોબળ રાખીને એક એક ડગલું આગળ ભરો તો સમય બદલાય. અને આજ સમય બદલાણો છે. જે લોકો કાલ 19 તારીખે સવારના 11 વાગ્યા સુધી ગાળું દેતા હતા એને 12 વાગ્યાથી દેકારો ચાલુ કર્યો કે અમને તો ખબર જ હતી આ કઈક કરે એમ છે. 11 વાગ્યા સુધી એને એમ હતું કે ભાજપ નહીં જીતવા દે, નહીં ફાવવા દે. 11:30 એને ખબર પડી ગઈ આ તો ચાણક્ય છે. દોસ્તો, આ સમય છે, આ સમય છે. ઘડીકમાં આમ થઈ જાય, ઘડીકમાં આમ થઈ જાય. એટલે સમયને માન આપીએ, સમયને જાળવીએ, સમયને જીરવી જવાનો હોય. જેમ 2022ની હાર જીરવી ગયા એમ હું આખા ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને, હોદ્દેદારોને, આમ આદમી પાર્ટીના સમર્થકોને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ હારો સમય છે ને, પણ એને વિનમ્રતાથી જીરવી જવાનો છે, અભિમાન નથી કરવાનું. મારી બધાય આમ આદમી પાર્ટીના સમર્થકો, કાર્યકર્તાને વિનંતી છે કે આપણા ઝાડ ઉપર ફળ આવ્યા છે. હવે આપણે નમવાનું છે, હવે આપણે ઝૂકી જવાનું છે. હવે ટાઈટ રહેવાનો ટાઈમ નથી. ઈશ્વરે વિસાવદર ભેસાણની જનતાએ ને ગુજરાતે આપણને આશીર્વાદ આપ્યા. હવે આપણે વિનમ્ર બનવાનો સમય આવ્યો છે. હવે આપણે સંયમથી વર્તવાનો સમય છે. કેમ કે આપણી ઉપર ફળ આવ્યું, આપણું ઝાડ લચીલું બન્યું છે. આપણે ઝૂકીને વાત કરવાની છે, નમીને કામ કરવાનું છે, વિનંતીથી આગળ વધવાનું છે. ભાજપના કાર્યકર્તા કે ભાજપના નેતા જેવો અહંકાર આપણામાં આવવો ન જોઈએ. અત્યારથી આપણે સમયમાંથી શીખીને જવાનું છે. કેમ કે સમયની થપાટ લાગી ગઈ છે. આપણે એ જ શીખીને અહીંથી જવાનું છે કે હવે પછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ ખૂબ જનસેવા કરવાની છે. માત્ર ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યો હોત તો ગોપાલ એકલો નાચતો હોત. ગોપાલ ઇટાલિયા એકલો ધારાસભ્ય બન્યો હોત તો 4-5 જણા આગળ બેઠા એ નાચતા હોત. ગુજરાત આખાના હજારો લોકો ધારાસભ્ય બન્યા ને એટલે બધાય નાચે છે. આ ચૂંટણીમાં ગોપાલ નથી જીત્યો, જનતા પોતે જીતી છે. અને એટલે જ તો જનતા ઉત્સવ મનાવે છે. નહીતર રાજનીતિમાં મત ગણતરીની બપોરે 3 વાગે ત્યાં લગભગ બધું ચોખ્ખું થઈ જાય કે કોણ આવે છે ને કોણ જાય છે. સાંજે 7 વાગ્યા સુધી નાચવા ગાવાનું બધું પતી જાય. બીજે દિવસે સવારે 10 વાગ્યાથી રાબેતા મુજબ બધું હોય. બીજા દિવસથી ઉજવણી લગભગ કોઈ ચૂંટણી ન હોય. આ ગુજરાતના ઇતિહાસની મેં મારી જિંદગીમાં જોયેલી પહેલી ચૂંટણી છે કે 1 અઠવાડિયું થવા આવ્યું તો કોટો ઉતરતો નથી. આખું ગુજરાત હિલોળે ચડ્યું. હજુ માણાનો હરખ હમાતો નથી. અને હજુ તો હું વિધાનસભા ગયો નથી. ત્યાં 1 અઠવાડિયાથી હરખ, એક માણસના ચહેરા ઉપર સ્માઇલ છે, આંખોમાં ચમક છે. એ શું કામ છે? ગોપાલ ઇટાલિયા જીત્યો એટલે નહીં, પણ એમ લાગતું હતું કે મારું સપનું મરી જાહે, મારું સપનું નહીં જીવે, ક્યારે આ જાશે, ક્યારે થશે. હજારો માણસ અંદરથી હરેરી ગયા હતા. હજારો માણસને એક પ્રકારનો આમ થડકો લાગી ગયેલો કે હવે નહીં થાય કાંઈ. માણસ કંટાળીને ઘરે બેસી ગયેલો. અને એમાં વિસાવદર વાળાએ આમ આદમી પાર્ટીના ખોડે એક કોડિયું પ્રગટાવ્યું ને એક જ્યોત જળગીને એ વાતનો રાજીપો બધાના ચહેરા પર છે. અને હજી તો એક કોડિયું હળગાયું, એક નાનો ટમટમિયો દીવો વિસાવદર વાળાએ કર્યો. પણ એ દીવાનું અજવાળું ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચ્યું છે. દોસ્તો, કેટલાય વર્ષોથી આપણે વાટ જોતા હતા કે ક્યારે થશે, કેમ થશે, કોણ કરશે. ગુજરાતની જનતાએ ઘણા અખતરા કર્યા.